हरिद्वारनिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेत मनोहर प्रकाशे रोदिदर्शित रम्य दिव्य रूपम् भगवन्तं तमहं हरिं नमामि। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे श्रीनीलकण्ठवर्णीन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्रीनारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी। हरि कृष्ण महाराजनी। लक्ष्मी नारायण देवनी। गोपीनाथ जी महाराजनी। राधारमण देवनी। सिद्धेश्वर महादेवनी। विघ्न विनायक देवनी। काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य कर्तुम अकर्तुम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, धनुर्मास चाले आज तारीख 3/1/2022 सोमवार है। शिक्षापत्री भाष्यनी कथा जेनो આપણે શ્રવણ કરીએ છીએ 36મો શ્લોક ચાલે છે। કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધિત વિદ્યા કાર્ય સંગો અન્વહમ સતામ। અન્વહમ એટલે નિત્ય પ્રત્યે, દરરોજ, અહની અહની એટલે દિવસે દિવસે। એના વિશે આપણે ભગવાન શ્રી હરિના વચનોની યાદ કરી વચનામૃતને પોઈન્ટોને સાંભળતા હતા। સમય થઈ ગયો એટલે કથા આપણે બંધ કરી। સારંગપુરના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું કહ્યું કે નૈમિષારણ્ય ક્ષેત્ર જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય એ ઠેકાણે જાણવું।
આપણી દ્રષ્ટિ બહુ દૂર સુધી હોય છે કે નૈમિષારણ્ય ક્ષેત્ર દિલ્હી પાસે આવ્યું છે. શ્રીજી મહારાજ એમ કહે છે કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય. મનોમય ચક્ર એટલે મન, અને એની ધારા એટલે 10 ઇન્દ્રિયો. એટલે 10 ઇન્દ્રિયો રૂપી ધારાઓ જ્યાં ઘસાઈ જાય, બુઠી થઈ જાય, જે તે વિષયને પામવાને ઈચ્છે નહીં, એવું જ્યાં થાય ત્યાં દ્રઢ મન કરીને રહેવું અને સમાગમ કરવો. અને એ સ્થાનને, એ ક્ષેત્રને નૈમિષારણ્ય ક્ષેત્ર કીધું. ન કોઈ પણ સ્થાનનું નામ આપ્યું. સારંગપુરના 18મા વચનામૃતમાં વળી શ્રીજી મહારાજે વાત કરી કામાદિક દોષનો નાશ કરવા માટે અને સ્વધર્મ, વૈરાગ આદિ ગુણને પ્રગટ કરવા માટે સાચા સંતનો સમાગમ અનિવાર્ય છે. સાચા સંતના વચનમાં વિશ્વાસ એ અનિવાર્ય છે. અને યુવા અવસ્થા રૂપી સમુદ્રને તરવા માટે જ્ઞાની તપસ્વી સાધુનો સંગ અતિ જરૂરી છે. યુવા અવસ્થા એ સમુદ્રના જેવી છે. ગમે એવો તરવૈયો હોય પણ સમુદ્રમાં બુડે, નદી તરાય, તળાવ તરાય, પણ સમુદ્ર તરવો એ બહુ કઠણ છે. એમ યુવા અવસ્થાને શ્રીજી મહારાજ સમુદ્રની ઉપમા આપે છે. યુવા અવસ્થા એ સમુદ્ર જેવી છે, તરવી બહુ કઠણ છે. ત્યારે જ્ઞાની અને તપસ્વી સાધુનો જો સંગ હોય તો યુવા અવસ્થા એની તરાઈ છે, બાકી યુવા અવસ્થા તરવી કઠણ છે. પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવા માટે સાધુના સમાગમની જરૂર છે, એમ કાર્યાણીના 12મા વચનામૃતમાં કીધું. કારણ શરીરને ટાળવાની વાત કરી કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન અને વચન. તો ધ્યાન કોનું કરવું? તો કે સાધુના સંગે કરીને ઓળખ્યામાં આવે જે ભગવાનનું સ્વરૂપ, એનું ધ્યાન કરે તો કારણ શરીર તૂટે. ત્યાં પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવા સાધુના સમાગમની જરૂરિયાત બતાવી. લોયાના 10મા વચનામૃતમાં કીધું કે આત્મજ્ઞાન માટે સંતના વચનમાં વિશ્વાસ રાખવો અને સાધુનો સમાગમ કરવો. લોયાનું 12મું વચનામૃત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનું વચનામૃત કહેવાય છે. એમાંય વાત કરી કે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા સંતની અતિ આવશ્યકતા છે ઉત્કૃષ્ટ નિર્વિકલ્પ નિશ્ચય કરવા માટે. વળી મધ્યના 13મા વચનામૃતમાં વાત કરી ભગવત સ્વરૂપ સંબંધી વાર્તા શાસ્ત્રમાં હોય પણ એની મેળે સમજાય નહીં. જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એ વાત સમજ્યામાં આવે છે. પોતાની બુદ્ધિએ કરીને સદગ્રંથમાંથી પણ વાતો નથી સમજાતી. ઘણાએ વચનામૃત વાંચી, મોટા સંતોની વાતો વાંચીને અવળું સમજી બેઠા છે. વડતાલનું 4થું વચનામૃત વાંચો. 30 લક્ષણે યુક્ત સંત હોય એનો મન કર્મ વચને સંગ રાખે તો કલ્યાણ માટે જેટલા સાધન બતાવ્યા છે એ બધાય સાધન એના સંગમાં આવી જાય. ત્યાં પણ સંગની, સમાગમની મહત્તા બતાવી. વડતાલના 5મા વચનામૃતમાં પણ કીધું 100 જન્મની કસર પણ ટળી જાય છે. વડતાલના 10મા વચનામૃતમાં એનાથી વિશેષ વાત કરી. જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે તે લક્ષણે કરીને ભગવાનને ઓળખવા, એને ઓળખી ભગવાનના શરણે જવું, દ્રઢ વિશ્વાસ રાખવો, એમની આજ્ઞામાં રહેવું, ભક્તિ કરવી. આનાથી જીવનું કલ્યાણ થાય. આ એક વાત કરી. હવે ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે એમને મળેલા જે સાધુ એમનો આશ્રય કરવો. અને એવા સાધુ પણ જ્યારે આ ધરા ઉપર ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી, પાછું સ્વધર્મમાં રહી અને ભક્તિ કરવી. એથી પણ જીવનું કલ્યાણ થાય. પ્રતિમા કરતાં પણ એક સ્ટેપ આગળ બતાવ્યું. સાધુનો આશ્રય કરવો, સમાગમ કરવો. મનમાં એમ થાય કે મળેલા લાવવા ક્યાંથી? ભગવાન સ્વધામ ગયા, એને 200-250 વર્ષ થઈ ગયા.
એમને મળેલા સાધુ ગોતવા ક્યાં? ત્યારે અંત્યના 27મા વચનામૃતમાં વાત લખી, નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિર્સ્નેહ, નિસ્વાદ ઇત્યાદિ સંતના લક્ષણ એને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત એને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને એવા સંતના વચનમાં વિશ્વાસ રાખવો અને નિશ્ચય કીધો. બોલો, એટલે એને સંબંધ હોય. સંબંધ હોય એટલે યોગ થયો. અંત્યના બીજા વચનામૃતમાં એટલી અદ્ભુત વાત સ્વામિનારાયણ ભગવાને કરી. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે એકાદશ સ્કંધમાં ભાગવતના વાત કરી છે કે અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, શાસ્ત્ર પઠન, તપ, ત્યાગ, યોગ, વ્રત, યજ્ઞાદિકે કરીને હું વશ થતો નથી, એવો સત્સંગે કરીને વશ થાઉં છું. આટલી વાત ભાગવતમાં છે કે આ બધાય સાધનથી વશ ન થાવ, એવો સત્સંગથી વશ થઈ જાવ. હવે શ્રીજી મહારાજ વાત કરે છે, માટે અમને તો એમ ભાસે છે કે પૂર્વનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષના યોગે કરીને હશે. આજ મને તમને જે સંસ્કારો પડ્યા છે એ આપણા આ જન્મ પહેલાના જન્મમાં, ગત જન્મમાં, કોઈ પણ જન્મમાં, એવું નહીં કે આની પછી પહેલાના તરત જ જન્મમાં, પણ કોઈક જન્મમાં મોટા પુરુષનો યોગ થયો, કોઈ સાધુનું દર્શન થયું, એનો સમાગમ થયો, નાની અમથી કંઈક સેવા થઈ ગઈ, કંઈક પાણીનો પ્યાલો ભરી દીધો હોય છે, ભિક્ષા લેવા આવ્યા છે ને ચપટી લોટ દીધો હોય છે, કાંઈક યોગ થઈ ગયો, એ સંસ્કાર પડી ગયો અને એ સંસ્કાર આ વખતે આ 21મી સદીમાં કામ લાગ્યો. હું તો સંસ્કાર તો પીડ્યો છે ક્યારે 10મી સદીમાં કે કંઈ નક્કી નહીં, પણ આ 21મી સદીમાં આપણને કામ લાગ્યું. અને હમણાં પણ જેને સંસ્કાર થાય છે એ સત્પુરુષના યોગે કરીને થાય છે. માટે એવા સત્પુરુષનો જેને યોગ થયો તો પણ જેને જેમ છે એમ સમજાતું નથી ને, એ અતિશય મંદ બુદ્ધિવાળો છે. લેવલ ઘટે છે. વાત ખોટી નથી, પણ બુદ્ધિ સ્વીકારવા તૈયાર નથી, એટલી છે નહીં બુદ્ધિ. શા માટે? જેવી શ્વેતદીપમાં સભા છે, જેવી ગોલોક વૈકુંઠને વિશે સભા છે, જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, એનાથી પણ હું આ સત્સંગીની સભાને અધિક દેખું છું. આ સ્વામિનારાયણ ભગવાનના વચન છે. અને સર્વ હરિભક્તને પ્રકાશે યુક્ત દેખું છું. મનમાં થયું કદાચ મારી વાતને આ હરિભક્તો સંતો નહીં સ્વીકારે, એટલે શ્રીજી મહારાજ કે એમાં જો લગાર મિથ્યા કહેતા હોય તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે, પાછા એ બોલ્યા. અત્યારે જેવા હમ તે દી નહોતા હો. હા, એક જણો તો આખી જિંદગી કાંઈ ખોટું કરતો હોય ને ખોટું બોલતો, ધજાવાળાના હમ કે કાંઈક ખોટું બોલતો હોય ને જો ખોટું મારું હોય ને ધજાવાળાના હમ, મરીને પછી ગયો નરકમાં. એટલે પણ મેં ધજાવાળાના હમ ખાધા હતા. એટલે તે ધજાવાળાના હમ ખોટે ખોટા હતા. મેં તો ઓલે ટ્રેનમાં વાહે ધજા ઊંચી કરે ને એના હમ ખાધા કે ઓલી લાલ ને લીલી ધજા બતાવે ને એના હમ ખાધા છે. શ્રીજી મહારાજ કે સમસા સારું ખાવા પડે, સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી, દેખ્યામાં પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે. લ્યો, ભગવાનની વાતનો પણ આમ હૃદયથી સ્વીકાર ન થતો હોય ત્યારે પરમાત્માને પણ આ વાતને પાકી કરાવવા હમ ખાવા પડે. કયો ન સ્વીકાર થાય. શું કામ? મનુષ્યાકારે હોય ને, બાકી ધામમાં સેવા આવ્યા હોય ને તો અહીં ધ્રુજી જાય. ખાલી ક્યારેક ક્યારેક કોકને તેજ દેખાડે ને તો રાડ નાખી જાય. હા, બળું છું માંડે થવા. સમાધિ કરાવતા હતા. કયો ભગવાને યુદ્ધના મેદાનમાં યોગેશ્વર સ્વરૂપ બતાવ્યું
અર્જુન જેવો અર્જુન આંખો બંધ કરી ગયો ને હાથ જોડી દીધા કે હે મહારાજ રહેવા દ્યો. પાછા નાના એવા થઈ જાય ને કે હાલો રથ જોડો. હે એટલે આ બધું આ લોકમાં એવું જ થઈ જાય. અને છેલ્લે અર્જુન રડ્યા, પ્રાર્થના કરી કે પ્રભુ ક્યારેક તમને સખા કીધા, ક્યારેક મિત્ર કીધા, ક્યારેક રથી કહીને પોકાર્યા, અમારા બધા અપરાધને માફ કરજો. મને હવે ખબર પડી કે તમે કોણ છો એમ. પણ તમારી સાથે મિત્રતા, મિત્ર ભાવ હરખાપણું હોય ને એટલે આવું રહે. તે ભગવાનમાંય આવું રહે, તે મોટા સાધુમાંય આવું રહે. બોલો. ગુણાતીતાનંદ સ્વામી અને એમના ભાઈ સાધુ હતા શિવાનંદ સ્વામી. બરાબર. પણ ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામી, પણ શિવાનંદ સ્વામીને શું રે, થોડું બરોબરિયાપણું રે. ભાઈ ખરા ને. પણ જે મહિમા સમજવો જોઈએ એ બીજાને સમજાય, પણ આને સમજવો એ અઘરો પડે. નાતો કયો રે? ભાઈનો. જો તે રામ પ્રતાપભાઈને કયો નાતો રહેતો? એને ભાઈનો જ નાતો. ઈચ્છારામભાઈ પગ ખેંચેલા ન્યા બે હતાની ઢોલીએ, તે શ્રીજી મહારાજ બેઠા ને હારે હારે બાજુમાં ઢોલીએ બે જાય. હમ ભી બડે ભાઈ હે કે હમ ક્યાંક છોટે ભાઈ હે. એટલે આ લોકમાં છે ને ભાઈ થવું એ કઠણ, મોટા ભાઈ થવું એમાં વિઘ્ન આવે. ઈચ્છારામભાઈ સમજી શકતા હતા હા કે એ પરમાત્મા છે, આપણા ઘરે કુળમાં પ્રગટ થયા એટલે કંઈ ભગવાન પણ વહી ન જાય. શ્રીજી મહારાજ કે આવું અલૌકિક પણ ભાઈ બધાને સમજાતું નથી, દેખામાં આવતું નથી, એટલે સમ ખાવા પડે. અને બ્રહ્માદિકને દુર્લભ એવો આ સત્સંગ છે. અને એમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે એનું કારણ ઈ છે એમ કરીને વાત કરી. કારણ એ છે. શું કારણ છે? કે જેવી જીવને પરોક્ષમાં પ્રીતિ છે ને એવી પ્રગટમાં નથી. પરોક્ષનો કેટલો મહિમા આપણને. લોકો ક્યાં ક્યાંથી શ્રીફળ વધેરવા આવે આ બાજુ, ક્યાં ક્યાંથી બોલો. ગિરનાર ચડે પણ ત્યાં ગિરનારની ગોદમાં જુનાગઢમાં બેઠા હોય એનો સમાગમ ન થાય, વાતો ન સંભળાય. એક જણો પ્રદક્ષિણા કરતો હતો ગિરનારની. સંતો ત્યાંથી નીકળ્યા. પ્રદક્ષિણા ગિરનારની કરવી ભાઈ એ તો કઠણ તો છે જ. દંડવટ કરતા કરતા પ્રદક્ષિણા. પ્રદક્ષિણા એટલે આમ આપણે જેમ ઊભા ઊભા કરીએ એમ નહીં, પાછા દંડવટ કરતા કરતા પ્રદક્ષિણા. એમાં એક નાના સાધુએ જઈને કીધું, ભગત અમારા મોટા સાધુ આવ્યા છે, તમે એક દંડવટ એને કરો, તમારું કલ્યાણ થઈ જાય. આ ગોઠણ ઘસાઈ જાય ને હાથ ઘહાઈ જાય, ન્યા વળી પાછા લુગડા બાંધવાન, ગોઠણે પાટા બાંધવાન, દંડવટ કરવાન, કાંટામાન કાકરામાન. તોય એ કર્યા પછી પણ આ સાધુને જે દંડવટ કરશો ને જે થાય ને એ પાછું નહીં થાય. તમે આ એમ માનો છો ગિરનારમાં કોઈ એવા મોટા સિદ્ધ હોય તો એની પ્રદક્ષિણા થઈ જાય, તો એ આ એવા જ મોટા સિદ્ધ આવ્યા છે, દંડવટ કરો તો કાંઈ સામે આવીને ઊભા રહે ને તો થઈ જાય, બાકી હું ત્યાં ન આવું. તે હજી પ્રદક્ષિણા કરેશ. બોલો 84 ફરેશ. 84 માણા ફરે પણ મોટાના વચને સેજ અહીંથી અહીં ન ફરે. મોટાના વચને થોડુંક કરે ને કામ મોટું થઈ જાય. એટલે નૃસિંહાનંદ સ્વામી રાતે ઉઠ્યા લઘુપાણી કરવા માટે, અવસ્થા થઈ ગઈ હતી સ્વામીની, હલ્યા આવતા હતા ને એમાં થોડાક ચક્કર આવી ગયા, અવસ્થાને લઈને પડી ગયા. ત્યાં બળદ બાંધવાની કોઈ ને બળદ બેઠો બેઠો તો પીડ્યા એવી રીતે બળદના માથા ઉપર જ આમ તે બે શિંગડાની વચ્ચે આમ શરીર આવી ગયું. પછી તો વાગ્યું બહુ, એટલે એમ સ્વામી બેઠા રહ્યા.
સવાર સુધી બળદે માથું ન હલાવ્યું. હવે પીડ્યા હોય ને બળદે માથું હલાવ્યું હોત અને તો શું થાત? હે, બળદ ઊભો થયો હોત તોય વાગત, પણ બળદે માથું ન હલાવ્યું, બળદ ઊભો ન થયો અને નૃસિંહાનંદ સ્વામી રાજી થઈ ગયા કે આ બળદને મારે ધામમાં તેડી જવો છે કે. બોલો, અને બળદ ધામમાં વયો ગયો. માથું ન હલાવે ને તો ધામમાં જાય. આ જ્યાં હોય ને માથા હલાવે ને શિંગડા મારે ને માથા મારતા હોય. હે, તમે વિચાર તો કરો. પરોક્ષમાં જેવી પ્રતીતિ છે એવી પ્રગટમાં પ્રતીતિ આવતી નથી. શ્રુતિમાં કીધું કે જેવો પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત કરવાના કીધા છે એ બધાય અર્થ એને પ્રાપ્ત થાય છે. જ્યારે આવો સંતનો સમાગમ થયો ત્યારે દેહ મૂકીને જેને પામવાના હતા એ દેહ છતાં મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, જેને મોક્ષ કહીએ, એને દેહ છતે પામ્યો છે. જો એવા મોટા પુરુષનો જોગ થયો ને એ પરમપદ છે, એ જ મોક્ષ છે, એ જ કલ્યાણ છે, એમ અંત્યના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતે કહે છે. એટલે શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીમાં લખે છે કે ભાઈ નિત્ય સાધુનો સમાગમ કરજો. આ આજ્ઞા કરીને ગયા. સત્સંગી જીવન વાંચો. મરીચ્યાદિક 88,000 ઋષિઓ ભારતની યાત્રા કરીને જેથી બદ્રિકાશ્રમની ભૂમિ ઉપર એમણે પગ મૂક્યો. નારાયણ પર્ણકુટીમાં ધ્યાનસ્થ હતા અને નરપ્રભુને સમાચાર મળ્યા કે સાધુઓ આવે છે, એટલે ઊભા થઈને સામે ગયા. અને સામે ગયા પછી હાથ જોડ્યા, પગે લાગ્યા અને કીધું બહુ સારું થયું તમે અમારા આશ્રમમાં આવ્યા. અને પછી નરપ્રભુ એવું બોલ્યા, યસ્યાસન્ના ભવાન મુક્તિ તસ્ય વહ સંગમો ભવાન એનેવ જાયતે પ્રીતિ શ્રીમન્નારાયણે પ્રભો. યસ્યાસન્ના ભવાન મુક્તિ તસ્ય વહ સંગમો ભવેત. જેની આ સંસારમાંથી મુક્તિ થવાની હોય એને તમારા જેવા સાધુનો સંગ મળે છે, અને સાધુનો સંગ મળે એને વજાય તે પ્રીતિ, એનાથી જ ભગવાનમાં પ્રીતિ થાય છે. આજ હું તમે એકલા બેઠા વિચારી કે આપણને કંઈક જે ભગવત સ્વરૂપમાં પ્રેમ છે એ કેનાથી થયો? સાધુના સમાગમે કરીને. આ બ્રહ્માનંદ સ્વામીએ ને મુક્તાનંદ સ્વામીએ આ પદો ન લખ્યા હોત તો શું કરત? કયો, કેવા કેવા પદો પ્રભાતિયા હોય. ભાગ્યમાં લખ્યા ભગવંત. હમણાં વલ્લભ ભગત ગાતા હતા ને, શું ભાગ્યમાં લખ્યા ભગવંત એ કેમ ખોટા થાય? કયો, આ લખાણા ભાગ્યમાં તે હું કઈ વિધિ લખી ગયા? કયો, કંઈક સંસ્કાર પડ્યો સત્પુરુષના યોગે કરીને અને ભાગ્યમાં લખાણા ભગવાન તે પૂજા પેટી હાથમાં આવી. નકર બીજી પેટી ઘણી હોય હાથમાં ન આવે. પેટી પેટી જ ગણાય, પણ પેટી ખોલો ને તો 2 મોઢાવાળી નીકળે એવી પેટીઓ આવે, એ હાથમાં આવે. અને આ તો પૂજાની પેટી હાથમાં આવી અને ખોલી ત્યાં અંદર ભગવાન હતા. એના ચરણારવિંદ હોય છે, 16 ચિહ્નો હોય છે અને 108 મણકાની માળા હોય છે. કયો, પોતે હાથે લખેલી શિક્ષાપત્રી એ પ્રસાદી રૂપે આપણને આપી. આ ક્યાંથી મળે? ભાગ્યમાં લખ્યા ભગવાન. એને દાખલો ન કરવો પડે. બાકી કર્મનું કૂટણું કૂટ્યા જ કરે ભાઈ, એનો અંત આવે નહીં. નરપ્રભુ કહે છે કે એનાથી ભગવાનમાં પ્રીતિ થાય, અને ભગવાનમાં પ્રીતિ થાય તો શું થાય? તો એવ દેહ ગેહાદો ત્યક્ત સંગ પ્રશાંત ધી. ભગવાનમાં એકવાર પ્રીતિ થઈ ગઈ પછી એને દેહ અને ગેહ આ બેમાંથી પ્રીતિ તૂટે. દેહ એટલે શરીર અને ગેહ એટલે ઘર આદિ જે કોઈ સાંસારિક વસ્તુ, એમાંથી એને હેત મટી જાય અને એમાંથી આસક્તિ ગઈ એટલે પ્રશાંત ધી, એની બુદ્ધિ પછી શાંત થાય. ત્યાં લગી ધોળ્યા જ કરે, નવું નવું વિચાર્યા જ કરે, પામવાના વલખા માર્યા જ કરે.
જેને સ્થિત પ્રજ્ઞ કહેવાય અને પ્રશાંત ધી કહેવાય છે. અને આવું થાય ત્યારે શું થાય તો કે પરમ પદમ અવાપનોતિ પુમાન બ્રહ્માદિ દુર્લભમ. બ્રહ્માદિકને દુર્લભ એવું જે પરમપદ કહેવાય ભગવાનનું ધામ, એને આત્મા પામી જાય છે. કૃષ્ણ મહાત્મ્યમ અતુલમ યત તત્ સદ્ભ્યો અવગમ્યતે. સત્સંગી જીવન કહે છે, મહારાજ એમ કહે છે કે ભગવાનનું મહાત્મય એ એવા સાધુના સંગથી જાણ્યામાં આવે છે. ઉદેતી ભક્તિશ્ચ, ભક્તિ પણ ઉદય થાય. તતો ભવ બંધન વિમોચની, ભવના બંધનને તોડનારી ભક્તિ એવા સાધુના સંગે કરીને થાય. આપણે ધ્રુવની મહત્તા ગાઈ, પણ ધ્રુવને રસ્તામાં નારદજી ન મળ્યા હોત તો શું થાત? વનમાં તો ગયો જ હોત, એ જવાનો જ હતો, પણ ત્યાં જઈને શું કરત? અને તમે એમ માનો છો કે 6 મહિનામાં એને ભગવાન મળી જાત? નારદજીએ મંત્ર આપ્યો, પેલા ક્યાં જાશો? તો કે વનમાં જાઉં છું. વનમાં જ બરાબર આવડું મોટું જંગલ, ક્યાં રહીશ એમાં? તે કંઈ નક્કી નથી કર્યું કે. તો સાંભળ, મધુવનમાં જઈએ. સ્થાન બતાવ્યું, મધુવનમાં આ જગ્યાએ રહી અને તપ કરજે. પછી શું કરીશ ને આજે? કાંઈ નહીં, ઝાડ નીચે બેહીશ કે ઊભો રહીશ. તો કે એમ ભગવાન મળે? કાંઈ મંત્ર આવડે? તો કાંઈ આવડતું નથી. તો લે હું મંત્ર આપું. મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શાસ્ત્રમાં લખ્યો જ હોય મંત્ર, ભણો એટલે આવડે. પણ નારદજીએ મંત્ર આપ્યો અને એ મંત્રનો જાપ કરતા 6 મહિનામાં બોલો નારાયણને પ્રગટ થવું પડ્યું. હા, તમે જુઓ તો ખરા, કથા ભાગવતમાં લખી, ધ્રુવ આખ્યાન હોય તો આખી વાત થાય બધી. પહેલા તો ફરાળ કરીને તપ ચાલુ કર્યું 1 મહિનો, પછી ફરાળ બંધ કર્યું. તોય ભગવાન નો આવ્યા. પાણી પીને ચાલુ કર્યું, તોય ઠાકોરજી નો આવ્યા. પર્ણ પછી તો ઓલા પાંદડા ને એ બધું ખાઈને ચાલુ કર્યું. અને એમ કહેવાય છે પછી ખાલી ઊનો વાયુ શ્વાસ લઈને તપશ્ચર્યા કરી તોય નો આવ્યા. અને 6થો મહિનો જ્યારે થયો ત્યારે શ્વાસ લેવાનું બંધ કર્યું ને એ અંગૂઠા ઉપર ઊભા હતા. બોલો, નક્કી જ કર્યું ઠાકોરજીના દર્શન કરવા છે ને મેળવવા છે. અને શ્વાસ માંડ્યો રૂંધાવા ત્યારે ત્રિલોકીના શ્વાસ થંભી ગયા. દેવતાઓ દોડીને ગયા પરમાત્માની પાસે ને કહ્યું, એ તમને કાંઈ દયા આવે છે કે નહીં? બોલો, નાનો એવો ધ્રુવજી વનમાં એકલો ઊભો ઊભો તપ કરે છે અને તમે અહીંયા સિંહાસન પર બેઠા બેઠા મોજ કરો છો કે? દર્શન દ્યો તમે એમને, નહીતર અમે મરી જાહું. એમ અમારા શ્વાસ રૂંધાવા માંડ્યા. કારણ કે ઓલો કહે ને, પિંડને અને બ્રહ્માંડને એકતા છે. આ વાત ખોટી નથી. પિંડને અને બ્રહ્માંડને એકતા છે. કોઈ એવો ભગત થાય ને એના પિંડમાં જે અસર થાય ને એ બ્રહ્માંડમાં થાય. બ્રહ્માંડ ધ્રુજી જાય. શ્વાસ માંડ્યા રૂંધાવા. પ્રભુ જલ્દી તમે દર્શન દ્યો, નહીતર ધ્રુવ મૃત્યુ પામશે. અને તે દી નારાયણે એવું કીધું કે દેવતાઓ તમે વયા જાઓ, આજ તો શું પણ વર્ષો પછી પણ હું ધ્રુવને દર્શન નથી દેવાનો, તમે વયા જાઓ. અરે મહારાજ, તમે કરુણાના સાગર છો, તમે દયાળુ છો, તમારી દયા ક્યાં ગઈ? તમને કીધું નહીં હું ધ્રુવને દર્શન નથી દેવાનો? પણ હું આજે મારા ધ્રુવના દર્શન કરવા જવાનો છું. અને વિમાન લઈને તૈયાર થયા. દેવતાઓ નાચી ઉઠ્યા. તે એમ કયો ને કે ધ્રુવના દર્શન કરવા નહીં, પણ ધ્રુવને દર્શન દેવા નહીં, પણ દર્શન કરવા જવાનો છું. અને વિમાનો લઈ લઈને તેથી દેવતાઓ આગળ તૈયાર થઈ ગયા હતા, ટોપલા ભરી ભરીને ફૂલના, કે આજ કયા રૂપે કેવી રીતે ધ્રુવને દર્શન દેવા ભગવાન જાય છે. અને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા હતા. આ 6 મહિનામાં કામ થયું એ નારદજીના યોગે કરીને. આ ભક્તિ ઉદય થઈ નારદજીના યોગે કરીને. ભગવાનનું મહાત્મ્ય સમજાણું નારદજીના યોગે કરીને. પ્રહલાદને ઋષિ મળ્યા, એનો મહિમા સમજાણો એ નારદજીનો યોગ.
દક્ષના 11,000 દીકરાને ભગવાન ભેટ્યા, એ નારદજીનો યોગ. આ બધાય તમે એક એક ઇતિહાસ વાંચો.